આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાળેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો આજના આ ખાસ ઓવરવ્યૂમાં આપણે એક એવા પક્ષીની દુનિયામાં ડોક્યું કરવાના છે જેનું નામ જ એના સ્વભાવની ચાડી ખાય છે, પટાવાળી સંતાકુકડી. હા, આ પક્ષી ખરેખર સંતાકુકડી રમવામાં અને છુપાઈને રહેવામાં એટલું બધું માહિર છે કે એને જોવું એક લહાવો છે. આજે આપણે આ અદ્ભુત પક્ષીના જીવનના દરેક પાસાને એકદમ રસપ્રદ રીતે બારીકાઈથી સમજીશું. આજના સેશનમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું: એનો પરિચય અને શારીરિક રચના, રહેઠાણ, આહાર અને પ્રજનન, સ્વભાવ અને અવાજ, અને છેલ્લે એનું સંરક્ષણ અને મહત્વ. ચાલો, તો સૌથી પહેલા વિભાગ 1 થી શરૂઆત કરીએ: પરિચય અને શારીરિક રચના. હવે તમને કદાચ થશે કે આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ શું હશે? તો એનું નામ છે લેવિનિયા સ્ટ્રાઇટા. લેવિનિયા સ્ટ્રાઇટા. રાલિડે પરિવારના આ પક્ષીને 1766માં કાર્લ લિનિયસ દ્વારા આ નામ અપાયું હતું. અહીં લેવિનિયા નામ વિલિયમ લેવિન નામના પ્રકૃતિશાસ્ત્રીના માનમાં આપવામાં આવ્યું છે અને સ્ટ્રાઇટાનો અર્થ થાય છે પટ્ટાવાળી કે રેખાંકિત ભાત. પહેલાં એને ગેલિરાલસ પ્રજાતિમાં મુકાતું હતું, પણ હવે આધુનિક વર્ગીકરણ મુજબ તેને લેવિનિયામાં સ્થાન મળ્યું છે. કદની વાત કરીએ તો આ પક્ષી એકદમ કોમ્પેક્ટ છે. જરા વિચારો, એની લંબાઈ માંડ 22 થી 25 સેન્ટીમીટર જેટલી જ હોય છે અને વજન માત્ર 80 થી 120 ગ્રામ. એકદમ હળવું ફૂલ. અને રસપ્રદ વાત એ છે કે નર અને માદા બંને દેખાવમાં લગભગ એકસરખા જ લાગે. આટલું નાનું કદ હોવાને કારણે જ તે ગાઢ ઝાડીઓમાં એકદમ આસાનીથી સરકી શકે છે. હવે એના રંગરૂપ જુઓ, જાણે કુદરતે એને છુપાવવા માટે જ ડિઝાઇન કર્યું હોય. પીઠનો ભાગ ઓલિવ બ્રાઉન છે અને માથું રતાશ પડતા બદામી રંગનું છે. પણ એની સૌથી મોટી ઓળખ છે એની છાતી, જે એકદમ મસ્ત સ્લેટી એટલે કે ભૂરા વાદળી રંગની હોય છે અને પેટ પર કાળા સફેદ આડા પટ્ટાઓ જોવા મળે છે. એની ચાંચ લાલ નારંગી રંગની અને પગ લીલાશ પડતા ભૂરા હોય છે. આખું કોમ્બિનેશન એવું છે કે કાદવ અને લીલોતરી વચ્ચે એ આસાનીથી ગાયબ થઈ જાય. આગળ વધીએ વિભાગ 2 તરફ: રહેઠાણ અને ભૌગોલિક વિતરણ. જો આપણે આ પક્ષીને ખુલ્લા મેદાનોમાં શોધવા જઈએ તો ક્યારેય ના મળે. એને તો ભેજવાળી જગ્યાઓ, ડાંગરના ખેતરો, પાણી ભરાયેલા વિસ્તારો અને મેંગ્રોવ્સની ગાઢ ઝાડીઓ ખૂબ જ પસંદ છે, જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય, કાદવ હોય અને છુપાઈ રહેવાની પૂરેપૂરી સગવડ હોય. એ જ આ પટાવાળી સંતાકુકડીનું ફેવરિટ લોકેશન. વિતરણની દૃષ્ટિએ જોઈએ તો આ પક્ષી દક્ષિણ એશિયાથી લઈને છેક ફિલિપાઇન્સ સુધી જોવા મળે છે. ભારતમાં મોટે ભાગે તે એક સ્થાયી પક્ષી છે. અને હા, ખાસ આપણા ગુજરાતની વાત કરીએ ને તો દક્ષિણ ગુજરાત, નળ સરોવરનો આસપાસનો વિસ્તાર, મધ્ય ગુજરાતની જળભૂમિઓ અને ડાંગ વલસાડના ભેજવાળા જંગલોમાં એની હાજરી ચોક્કસ નોંધાય છે. ઉત્તર ભારત તરફના કેટલાક પક્ષીઓ ચોમાસામાં થોડી ઋતુગત હિલચાલ પણ કરતા હોય છે. ચાલો, હવે આપણે વિભાગ 3 જોઈશું: આહાર અને પ્રજનન. તો આ ભાઈ ખાય છે શું? હકીકતમાં આ પક્ષી સર્વભક્ષી છે. એના મેનુમાં નાના જંતુઓ, બીટલ્સ, કીડીઓ, અળસિયા, પાણીના સૂક્ષ્મજીવો અને કેટલાક બીજનો પણ સમાવેશ થાય છે. એની લાંબી લાલ નારંગી ચાંચ જમીન અને કાદવ ખોતરીને એમાંથી ખોરાક શોધવા માટે એકદમ પરફેક્ટ હથિયારનું કામ કરે છે. હવે વાત કરીએ એમના પ્રજનનની. આ પક્ષીની બાયોલોજિકલ ક્લોક સીધી ચોમાસા સાથે સેટ થયેલી છે. જૂનથી લઈને ઓક્ટોબર સુધીનો સમય એમના માટે પ્રજનનની ઋતુ છે. જેવું ચોમાસું બેસે, ચારે બાજુ પાણી ભરાય અને વનસ્પતિ ગાઢ બને એટલે એમને માળું બનાવવા માટેનું એકદમ સુરક્ષિત વાતાવરણ મળી જાય છે. એમના માળો બનાવવાની રીત પણ એકદમ સિસ્ટમેટિક હોય છે. પહેલું સ્ટેપ: જમીન પર કે પાણીની થોડી ઉપર એકદમ ગાઢ ઘાસવાળી જગ્યા શોધવી. બીજું સ્ટેપ: પાંદડા અને ઘાસ ગૂંથીને સરસ મજાનો કપ આકારનો માળો બનાવવો. અને છેલ્લે માદા તેમાં 4 થી 8 જેટલા ઈંડા મૂકે છે. આ બધું જ કામ એટલી ગુપ્ત રીતે થાય છે કે કોઈને ખબર પણ ન પડે.
હવે પહોંચ્યા છીએ વિભાગ 4 પર સ્વભાવ અને અવાજ. આ પક્ષી દિવસ દરમિયાન જ સક્રિય હોય છે, પણ એનો સ્વભાવ ભયંકર શરમાળ છે. ક્યારે કોઈ ખતરો લાગે ને તો આ ભાઈ હવામાં ઉડવાને બદલે જમીન પર દોટ મૂકીને ઝાડીઓમાં ગાયબ થઈ જવામાં વધુ માને છે. એમને ઉડવાનું બહુ પસંદ નથી, અને જો મજબૂરીમાં ઉડવું પણ પડે ને તો બસ જમીનથી થોડું જ ઉપર ઉડીને તરત પાછા છુપાઈ જાય છે. ભલે આ પક્ષી આસાનીથી નજરે ના ચડે, પણ એનો અવાજ ચોક્કસ સંભળાય છે. અને અવાજ કેવો? એકદમ જોરદાર અને સતત, ક્યાંક ક્યાંક અથવા ચક 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 કરતો એનો અવાજ ખાસ કરીને વહેલી સવારે અથવા સંધ્યાકાળે સૌથી વધારે સાંભળવા મળે. એટલે કે પક્ષી નાનું છે, પણ પોતાની હાજરીની નોંધ લેવડાવતા એને બરાબર આવડે છે. અને હવે આપણો અંતિમ વિભાગ સંરક્ષણ અને મહત્વ. જો કુદરતી વાતાવરણ અનુકૂળ રહે અને કોઈ શિકારીનો ભોગ ન બને તો પટ્ટાવાળી સંતાકુકડીનું સરેરાશ આયુષ્ય લગભગ 5 થી 8 વર્ષ જેટલું હોય છે. સંરક્ષણની વાત આવે એટલે સારા સમાચાર એ છે કે IUCNની યાદીમાં તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું સંકટગ્રસ્ત ગણવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે આ પક્ષી ખૂબ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે. પણ જરા ઊભા રહો, આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે નિશ્ચિંત થઈ જઈએ. સ્થાનિક સ્તરે જે રીતે જળભૂમિઓ પૂરાઈ રહી છે તેનાથી આ પક્ષીના અસ્તિત્વ પર ખતરો તો મંડરાઈ જ રહ્યો છે. આપણે ત્યાં કાયદાકીય રીતે પણ તેને રક્ષણ મળેલું છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972ની શેડ્યુલ 2 હેઠળ આ પક્ષીને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. ભલે આ પક્ષી સંતાઈને રહેતું હોવાથી આપણા લોકસાહિત્યમાં એનો બહુ ઉલ્લેખ ના મળતો હોય, પણ ડાંગરની ખેતી કરતા ખેડૂતો તો એનાથી બહુ સારી રીતે વાકેફ છે. ખરેખર તો આ પક્ષી એક સ્વસ્થ જળભૂમિ ઇકોસિસ્ટમનું ઉત્તમ પ્રતીક છે. જો આ પક્ષી તમારી આસપાસ હોય તો સમજી લેવું કે ત્યાંની નદીકાંઠાની વનસ્પતિ અને ભેજવાળો વિસ્તાર એકદમ સુરક્ષિત છે. તો આ આખા ઓવરવ્યૂ પછી એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. વિકાસના નામે આપણે જે રીતે આપણી જળભૂમિઓ અને તળાવોનો નાશ કરી રહ્યા છીએ, તો પછી પટાવાળી, સંતાકુકડી જેવા સંવેદનશીલ પક્ષીઓ બિચારા ક્યાં જશે? આ પ્રશ્ન માત્ર એક પક્ષીના બચાવનો નથી, પણ આખી ઇકોસિસ્ટમને બચાવવાનો છે. જરા વિચારજો. આશા છે કે આ રસપ્રદ ઓવરવ્યૂમાં તમને નવી માહિતી જાણવાની મજા આવી હશે. આવજો.